હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને ચોથું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે છઠ્ઠું પ્રકરણ જે છે એ સમરસ પોથીની માધ્યમથી ભણી રહ્યા હતા. છઠ્ઠા પ્રકરણનું નામ છે ભંગાર વેચનાર. તો એ આપણે સમરસ પોથીના માધ્યમથી ભણી રહ્યા હતા, જેમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી પૂરી લીધું હતું. હવે વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5થી આગળ ભણવાનું છે. તો તમને વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 5 જે છે એ તમારે સમરસ પોથીમાં ખુલ્લો રાખવાનો છે. હું પૂરાવું એમ તમારે સાથે સાથે પૂરતા જવાનું છે અને સમજતા જવાનું છે. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 એમાં લખેલું છે ભાવપત્રકનો અભ્યાસ કરો. ભાવપત્રકનો અભ્યાસ કરો. અહીંયા વિદ્યાર્થીઓ તમને લોકોને દેખાઈ રહ્યું હોય તો એક કોષ્ટક જે છે એ આપેલું છે, જેમાં ભાવપત્રક એવું લખેલું છે. ક્રમ છે, ભંગારનો પ્રકાર છે અને 1 કિલોનો ભાવ છે. હવે વિદ્યાર્થીઓ, તમે ક્યારેય ભંગાર વેચવા માટે ભંગારવાળાની દુકાને ગયા હશો તો એમાં તમે એ કહેશે કે 1 કિલોનો ભાવ હું તમને કહીશ કે જો તમારો ભંગાર જે છે એ કિલો સુધીનો હશે તો તમને આટલા પૈસા મળશે. તો એવી રીતે આપણે જોઈએ ભાવપત્રક મુજબ અહીં ભાવપત્રક આપેલું છે અને એના અમુક સવાલ જવાબ આપેલા છે, તો એ આપણે સમજવાના છે. સૌથી પહેલાં ક્રમ છે, એમાં પહેલો ક્રમ રદ્દી કાગળ. ભંગારનો પ્રકાર શું છે તો કે રદ્દી કાગળ. એટલે કે વિદ્યાર્થીઓ, આપણે જૂના જે પુસ્તકોના કાગળો જે એક્સ્ટ્રા જે વધારાના કાગળ હોય, જે સાવ કાંઈ કામ વગરના હોય કે પછી છાપા હોય, એ બધા જે હોય એ બધાને આપણે ભંગારમાં જ્યારે દેવા જઈએ તો એને આપણે કહીશું રદ્દી કાગળ. એનો ભાવ જોઈએ 1 કિલોનો ભાવ. તો એનો 1 કિલોનો ભાવ છે 7 રૂપિયા. પછી વર્તમાનપત્ર એટલે કે જે છાપું હોય એ, તો એનો 1 કિલોનો ભાવ છે 15 રૂપિયા. પછી લોખંડની કોઈ પણ વસ્તુ હોય તો એનો 1 કિલોનો ભાવ છે 22 રૂપિયા. પછી પિત્તળ એટલે કે પિત્તળની કોઈ વસ્તુ હોય તો એનો 1 કિલોનો ભાવ કેટલો છે તો કે 270 રૂપિયા. અને પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય અથવા તો પ્લાસ્ટિક હોય તો એના 1 કિલોનો ભાવ કેટલો તો કે 10 રૂપિયા. હવે એની ઉપરથી અમુક સવાલ જવાબ આપેલા છે, આપણને અમુક સવાલ પૂછેલા છે, તો એ આપણે જોઈએ કે આપેલા કોષ્ટક પરથી નીચેના દરેક વેચાણની કુલ કિંમત શોધો. તો આપણે અહીં કોષ્ટક ઉપરથી જ વેચાણની કિંમત શોધવાની છે. તો જોઈએ આપણે. સૌથી પહેલું આપણને પૂછ્યું છે 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. હવે આપણને જે ઉપર ભાવ આપ્યો હતો એ કેટલા કિલો માટે હતો તો કે 1 kg એટલે કે 1 કિલો માટેનો હતો. અહીંયા આપણને કેટલા કીધા છે તો કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. વર્તમાનપત્ર અહીં છે, એનો 1 કિલોનો ભાવ કેટલો છે 15 રૂપિયા. બરાબર. તો હવે આપણે ગણીએ. મેં અહીં લખ્યું છે એમ તમારે પણ લખવાનું છે કે 42 કિગ્રા વર્તમાનપત્રના ચૂકવાતા રૂપિયા. પછી બરાબર કરીને હવે આપણે વિદ્યાર્થીઓ અને 2 ભાગમાં વહેંચી દઈએ. 42 એટલે વિદ્યાર્થીઓ 40 + 2 પણ હું કરી શકું છું. બરાબર. 42ને હું 40 + 2 એમ પણ લખી શકું છું. તો 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે પહેલાં 15 × 40 કરીશ વત્તા 15 × 2 કરીશ. બરાબર. આપણને સરળ રહે એની માટે 15 × 40 અને 15 × 2. 15 ગુણ્યા શું કામ? કારણ કે 15 રૂપિયા 1 કિલોગ્રામનો ભાવ છે. તો 15 × 40 કરીશ તો 15 ચોક 60. 15 ચોક કેટલા થશે 60. અને શૂન્ય જે છે એને ઉમેરી દઈશ તો થઈ જશે 600. અને 15 દુ 30. તો જવાબ શું આવશે 630. શું જવાબ આવશે 630 રૂપિયા.
630 રૂપિયા જવાબ જે છે એ આવશે. એની પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન. 22 કિગ્રા પ્લાસ્ટિક માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 22 કિગ્રા પ્લાસ્ટિક માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો 22 કિગ્રા પ્લાસ્ટિક માટે ચૂકવાતા રૂપિયા બરાબર 22 ગુણ્યા 10. કઈ રીતે? કેમ કે 1 કિગ્રા માટે કેટલા હતા? જો વિદ્યાર્થીઓ, 1 કિગ્રા માટે 10 રૂપિયા, 1 કિગ્રા માટે કેટલા આવશે? તો વિદ્યાર્થીઓ 1 કિગ્રા માટે 10 રૂપિયા હોય તો 22 કિગ્રા માટે કેટલા? આપણે અહીં લખીએ. 1 કિગ્રા માટે કેટલા? તો કે 10 રૂપિયા. તો 22 કિગ્રા માટે કેટલા? થઈ જશે ચોકડી ગુણાકાર અને આ બંનેનો થશે ગુણાકાર. બરાબર? 22 ગુણ્યા 10. તો 22 ગુણ્યા 10 તો કેટલા આવશે? 220. સાદો ગુણાકાર છે, 2 એકુ 2 અને શૂન્ય જે છે એ અહીં ઉમેરાઈ જશે એટલે 220 જવાબ આવશે. કેટલા રૂપિયા? તો કે 220 રૂપિયા. એની પછીનું ત્રીજો. 23 કિગ્રા રદ્દી કાગળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 23 કિગ્રા રદ્દી કાગળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો 23 કિગ્રા રદ્દી કાગળ. તો હવે 1 કિગ્રા માટેનો ભાવ જોઈએ આપણે. 1 કિગ્રા માટે 7 રૂપિયા છે. તો 23 કિગ્રા માટે કેટલા? 1 કિગ્રા માટે 7 રૂપિયા. તો 23 કિગ્રા માટે કેટલા? થઈ જશે ચોકડી ગુણાકાર. 23 ગુણ્યા 7 અહીંયા કર્યું છે મેં એવી રીતે. 23 ગુણ્યા 7 કરશો એટલે જવાબ આવશે 161. શું જવાબ આવશે? 161 રૂપિયા. ચોથું છે 12 કિગ્રા લોખંડ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 12 કિલોગ્રામ લોખંડ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો 12 કિગ્રા લોખંડનો ભાવ પછી બરાબર કરી અને હવે સૌથી પહેલાં એ જોવાનું કે લોખંડનો ભાવ 1 કિગ્રામાં કેટલો છે? તો 1 કિગ્રામાં આપણને આપ્યો છે 22 રૂપિયા. 1 કિગ્રામાં કેટલો છે? તો કે 22 રૂપિયા. તો આપણને પૂછ્યું છે 12 કિગ્રા માટે કેટલા? આ બંનેનો થશે ચોકડી ગુણાકાર. 22 ગુણ્યા 12. 22 ગુણ્યા 12 કરશો તો જવાબ આવશે 264. 264 રૂપિયા. સમજાણું વિદ્યાર્થીઓ? આવી જ રીતે તમારે પણ કરવાનું છે, તમારે પણ ગણવાનું છે. એની પછી પાંચમું છે 4 કિગ્રા પિત્તળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 4 કિલોગ્રામ પિત્તળ. તો પિત્તળનો 1 કિલોગ્રામ માટેનો ભાવ છે 270 રૂપિયા. તો 4 કિલોગ્રામ માટે કેટલા? થઈ જશે ચોકડી ગુણાકાર. 4 ગુણ્યા 270 જેમ મેં અહીંયા કર્યું છે એમ જ તે 1080 રૂપિયા જવાબ આવશે. 1080 1080 રૂપિયા. પિત્તળ માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? છઠ્ઠો દાખલો. કોષ્ટક મુજબ પાંચેય ચીજ 1 કિગ્રા માટે કિરણ કુલ કેટલા રૂપિયા ચૂકવશે? હવે કોષ્ટક મુજબ આપણને 5 વસ્તુ આપેલી છે. રદ્દી કાગળ, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ અને પ્લાસ્ટિક. આ બધી જ વસ્તુઓનો 1 કિગ્રા દીઠ કિરણે કેટલા ભાવ ચૂકવવો પડશે? તો પાંચેય ચીજના 1 કિગ્રા માટેના ભાવ. તો
તો એમાં સૌથી પહેલાં 1 કિગ્રા રદ્દી કાગળ, એના આપણે 7 રૂપિયા હતા તો મેં લખ્યા છે અહીંયા 7. પછી 1 કિગ્રા વર્તમાનપત્ર, તો એના 15 રૂપિયા હતા. પછી લોખંડ, તો એના 22 રૂપિયા. પિત્તળ, તો એના 270 રૂપિયા. અને પ્લાસ્ટિક, તો એના 100 રૂપિયા. હવે આપણને બધાના કુલ કેટલા રૂપિયા થશે એ કહ્યું છે, તો આપણે બધાનો કરવાનો છે સરવાળો. આ બધાનો થશે સરવાળો, અને આ બધાનો સરવાળો કરીએ તો 7 ને 5 કેટલા થશે? 7 ને 5 12, 12 ને 2 14, 14 ચોગડો, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 7 11, 11 ને 1 બારીઓ બગડો, વધી પડી 1, 1 ને 2 3, એટલે કે 324 રૂપિયા. 324 રૂપિયા કિરણ જે છે એ ચૂકવશે. તો વિદ્યાર્થીઓ, આપણે આજનો પીરિયડ અહીં જ પૂરો કરીએ. મેં તમને લોકોને 5મો જે આપણો પ્રશ્ન બનાવ્યો છે એ તમારે હોમવર્કમાં તમારી રફ બુકમાં 2 વાર લખી અને ફોટા પાડીને મોકલવાનો છે. 5મો પ્રશ્ન જે છે એ આખો તમારે પહેલાં કોઠો દોરવાનો છે રફ બુકમાં. સાથે સાથે જેટલા આના 6 પ્રશ્નો છે એ 2 વાર પ્રશ્ન અને જવાબ સાથે સાથે વિદ્યાર્થીઓ સમરસ પોથીમાં પણ પૂરવાનું છે. તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.